એકતાનગર ખાતે 5 દિવસીય ક્રિકેટ તથા વોલીબોલ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ વડી કચેરી દ્વારા દર વર્ષની જેમ ક્રિકેટ તથા વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, કેવડિયા, વડોદરા, ગાંધીનગર, પાટણની ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટ 5 દિવસ ચાલી હતી, જેમાં આજે અંતિમ દિવસે ક્રિકેટ વિભાગમાં ફાઇનલ મેચ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ તથા અમદાવાદ એનએમસી વચ્ચે યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનો ભવ્ય વિજય થયો હતો તથા વોલીબોલ ટૂર્નામેન્ટમાં કેવડિયા ચેમ્પિયન બની હતી અને સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ રનર્સ અપ તરીકે જાહેર થઈ હતી. વિજેતા ટીમને મહેમાનો દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને લઈ ફાઇનલ વિજેતા ટીમ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના કેપ્ટન કિરીટભાઈ ભાભોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. દર વખતે અહીંયા કેવડિયાના ગ્રાઉન્ડ પર સરદાર સરોવર નર્મદા નિગમની ટુર્નામેન્ટ થાય છે, જે સરસ રીતે આયોજન કરવામાં આવે છે. અહીંયા જે અલગ અલગ વિસ્તારમાંથી ગુજરાતના નિગમની બધી ટીમો આવીને પ્રદર્શન કરે છે, જે ખૂબ જ આજે 2025ની ટુર્નામેન્ટનું આયોજન થયું અને આજે બધી ટીમોએ સારું પ્રદર્શન કર્યું. એ બદલ સૌનો આભાર અને અમારી ટીમ વિજેતા બની છે એ બદલ અમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર કે મારો સાથ આપ્યો અને અમે ચેમ્પિયન બની શક્યા.